અમદાવાદની અંદર રાજીવ ભવન ખાતે જે પથ્થરમારો થયો હતો તે મામલે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને તે મામલે મોટા ખુલાસા થઈ રહ્યા હોય તે પ્રકારની વિગતો અત્યારે મળી રહી છે। અમદાવાદની અંદર કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને આમને સામને આવ્યા હતા ત્યારે પોલીસે 5 કોંગ્રેસી કાર્યકર્તાઓની આ પથ્થરમારામાં અટકાયત કરી હતી। ત્યારે 5 કોંગ્રેસી કાર્યકરોને હવે હાઈકોર્ટ તરફથી જામીન મળી ચૂક્યા છે। ત્યારે પોલીસે આ 5 કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે અને હવે હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે। संपूर्ण भारतीय जनता पार्टी ની मनमानीના કારણે અમારા 5 કાર્યકર્તાઓ જેલમાં। કહેવાય છે દરબાર में ऊपर वाले के देर है अंधेर नहीं। આજે ન્યાય મળ્યો છે, થોડો વિલંબ જરૂર થયો। નામદાર હાઈકોર્ટનો આભાર માનીશ। સત્યમેવ જયતે। આજે નામદાર હાઈકોર્ટે જે સામા પક્ષેથી બિન પાયાદાર તથ્ય વગરની દલીલો નહીં સ્વીકારીને એક વ્યાજબી રીતે કોંગ્રેસ પક્ષના 5 અમારા આગેવાનોના જામીન મંજૂર કર્યા છે। કાયદાની પરિભાષામાં બહુ સ્પષ્ટ છે કે તપાસનીશ અધિકારી અને એજન્સી પોલીસ એ તટસ્થ હોવા જોઈએ। એમનું કામ એમણે નિષ્ઠા અને પ્રમાણિકતાથી બજાવવું જોઈએ। અમારા કાર્યાલયે સવારમાં અંધારામાં આવીને તોડફોડ કરીને જાય, પોતાના સોશિયલ મીડિયામાં લખે કે મેં તાંડવ મચાવ્યું છે। તાંડવ એટલે રાયોટિંગ।